आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 57 शरीरेस्मिन् सर्वाशुचिनि बहु दुःखेति निवसन् वेदं सिन्नो नैव प्रथयति जनः प्रीतिम् अधिकाम् इमां दृष्ट्वाप्यस्माद् रमयतु मेनं च यद्यपि यति याज्ञाख्यानेह ख्यानैः परहितरतिं पश्य महतः। अनेक प्रकारना शारीरिक અને માનસિક તીવ્ર દુઃખ જેમાં નિરંતર રહ્યા છે એવા આ મહા અપવિત્ર શરીરમાં વસી રહેલો આ જીવ શરીરથી જરાય વિરક્ત થતો નથી, પરંતુ ઉલટો તે શરીર પ્રત્યે અધિકાધિક રાગ વિસ્તારે છે। તેમને મુનિજનો સારભૂત બોધ આપી શરીરથી વિરક્ત થવાનો યત્ન કરે છે એવા મહામુનિજનોની પરહિત ભણી સદોદિત સમ્યક અનુદાક્ષિતા કરતો જો આખા જગતનું ચિત્ર આપણી સમક્ષ રજૂ કર્યું છે આચાર્ય ભગવાને। જગતના તમામ જીવોને, અજ્ઞાની જીવોને શારીરિક દુઃખ તો અજ્ઞાનીઓને હોય છે, જ્ઞાનીઓને હોય છે, પણ માનસિક તીવ્ર દુઃખ ખૂબ બધાને છે। શારીરિક પણ છે અને માનસિક પણ છે। એના કારણે રહે છે શરીર છે તો બધું રહેવાનું અને સાથે અજ્ઞાન છે। આ શરીરથી જુદો એવો આત્મા છું એ આત્મદ્રષ્ટિ કરી અને દેહાધ્યાસ ઘટાડવાનો હોય એ જીવ ઘટાડતો નથી। ગમે તેટલું ધર્મ કરે, શાસ્ત્રો વાંચે, સત્સંગ કરે, બીજાને કરાવે, દીક્ષા લે, ક્રિયાઓ કરે, તપશ્ચર્યાઓ કરે, તો પણ દેહની સાતાને જીવ નિરંતર ભજ્યા કરે છે। શરીરમાંથી પોતાપણું હજી એને છૂટતું નથી। આટલું બધું સમજે છે, સાંભળે છે, બીજાને કહે છે, છતાં પણ મોહનું પ્રવર્તકતા એવી છે અને આત્માની નબળી છે, એ ભેગું છે। એટલે જીવ ઉદયાધીન મોહાધીન બની અને શરીરનું જ પાલન પોષણ કરે છે, શરીરને જ સાચવે છે। જેવું શરીરને સાચવે છે એવું જો આત્માને સાચવે તો એનું કામ નહીં। એ આપણી ચીજ નથી, જળ વસ્તુ છે, નશ્વર વસ્તુ છે। એ એના કારણે રહે છે, એના કારણે જવાની, એનાથી આત્માને કિંચિત માત્ર સુખ કે શાંતિ થાય નહીં। ગમે તેટલી સાચવો એ તમારી થાય નહીં અને તમારા કીધા પ્રમાણે ચાલે નહીં, એટલે દુઃખી થાવ। આટલા બધા દુઃખો ભોગવીએ છીએ 24 કલાક। તમે જુઓ, માનસિક દુઃખો તો બધાને છે। આત્માનો આનંદ નથી ત્યાં દુઃખ જ છે। સુખમય દુઃખ છે, સુખમય વિકલ્પ તો દુઃખના જ ચાલે છે। સુખ ભોગવવાના વિકલ્પ કરવા એ દુઃખ જ છે। સુખની સામગ્રી ભેગી કરવાના વિકલ્પો કરવા એ પણ દુઃખ જ છે। બંગલો બાંધવાના વિકલ્પ કરવા એ સુખ છે કે દુઃખ છે? નવો ફ્લેટ લેવો, જૂનો મૂકીને 2 બેડરૂમનો છે, હવે 4 બેડરૂમનો,
બેડરૂમો બે બેડ હતા એના બદલે હવે 4 બેડ, પછી હવે આ મેડ થયા વગર રહે બેડમાં. વધવા પણ સંસારનું નરદેને હારી જવો એનો વિચાર નહીં. ઓહો, એક પણ તમને કુટુંબને સાચવે, દેહને સાચવે, ધંધાને સાચવે, એક આત્મા સિવાય બધાને સાચવે. કેમ એમ કરે છે કે સાહેબ એ તો અવિનાશી છે, એનો ક્યાં નાશ થવાનો? અવિનાશી છે એ અવિનાશી થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. અવિનાશી તો અવિનાશી કાયમ રહેવાનો જ છે, એમાં શું વાંધો છે? અનેક પ્રકારના શારીરિક અને માનસિક તીવ્ર દુઃખ જેમાં નિરંતર હંમેશા કોઈ જીવ આમ આટલામાં બેઠા એવો બતાવો કે જ્યારે શારીરિક કંઈ નાનો મોટો પ્રોબ્લેમ ના હોય એવો બતાવો. એ કારણ જો કોઈને નાનો કે મોટો પ્રોબ્લેમ શરીરનો ના હોય એવો બતાવો. મનનો તો છે જ, તો હવે હું તો જાણું છું, પણ શરીરની વાત કરું છું. એ બધાને છે. કેમ આ બધા શારીરિક દુઃખો આવ્યા? શરીરમાં પ્રેમ કરવાથી, શરીરમાં લાભ કરવાથી, શરીરમાં મોહ કરવાથી. જેને શરીરમાં મોહ નથી તેને શારીરિક દુઃખ હોવા છતાં એ દુઃખનો અંદરમાં ઉપભોગતા નથી થતો, જ્ઞાતા રહેશે. માનસિક તીવ્ર દુઃખ, દેવોને શારીરિક દુઃખ નથી પણ માનસિક દુઃખ દેવોને પણ ઘણું છે. ખૂબ ત્યાં આગળ શું દુઃખ છે તો કે નીચેના દેવોને ઉપરના દેવોનો વૈભવને બધું વિશેષ બધું જોઈ અને એને લાગે કે મને આવું કેમ ના મળે. ઉપરના દેવોએ પહેલાં મનુષ્યમાં સંયમ કરીને આવ્યા છે એટલે સંયમનું ફળ એને મળ્યું છે. પાપો બધા છોડ્યા છે, વ્રતો રહીને, અને આત્માની ખૂબ આરાધના કરી છે, એના કારણે ઊંચા દેવલોકમાં ગયા છે. એ 16મા સ્વર્ગને લાખો કરોડો દેવીઓ અને મારે આટલી હજારો, એક દેવીમાં હજી ઊંચો નીચો થઈ જાય છે તો 1000 દેવીઓ તો તારી શું સ્થિતિ થાય પ્રભુ? રત્નોના વગર પેટ્રોલ વાળા પ્લેનો અને કોઈ દિવસે એક્સિડન્ટ થાય નહીં, વિમાનનો ક્રેશ થાય નહીં, પડે નહીં, અહીંના તો ભરોસો નહીં. પૈસા ખર્ચીને બેસવાનું અને છતાંય જ્યાં સુધી પ્લેન લેન્ડિંગ ના કરે ત્યાં સુધી નૌકા મંત્રો જ ગણવાનો. ક્યારે થાય શું થાય કોને ખબર પડે? આ શરીરના કારણે શારીરિક અને માનસિક દુઃખો છે. એવા મહા અપવિત્ર શરીરમાં વસી રહેલો આ જીવ, કેવું શરીર છે? મહા અપવિત્ર. અપવિત્ર પવિત્ર વા સર્વ અવસ્થા ગતોપી વા યહ સ્મરેત પરમાત્મનમ સ બાહ્ય અભ્યંતરે શુચિ. સાત ધાતુઓની અંદરમાં ભગવાન આત્મા છે. આમ જુઓ તો આ દેહાલય છે, સિદ્ધાલય છે, અને અંદરમાં શ્રી ભગવાન વિરાજમાન છે. પણ આમ એની રચના જુઓ તો અંદરમાં મલિન ધાતુની અંદરમાં આત્મા કેદ રહેલો છે. બહારમાં ગમે એટલા સુગંધીમય પદાર્થો શરીર ઉપર લગાડે, એ સુગંધ આત્મા સુધી પહોંચવાની નથી, આત્માને અડવાની નથી. આત્મા તો સુગંધનો જ્ઞાતા રહેવાનો છે, સુગંધનો ભોગતા થવાનો નથી.
એવું અપવિત્ર શરીર છે. એમાંથી વિરક્ત થતો નથી શરીરથી જરાય, એટલે દેહાધ્યાસ છોડતો નથી. દેહની જ આડ કંપાટ, દેહને દુઃખ થવું ના જોઈએ. સવારમાં ઉઠીને સાહેબ મારે પહેલી ચા જોઈએ કે મારે પહેલી, ત્યારે મારું પેટ સાફ આવે સાહેબ. આ પેલી બેડ ટી, કઈ ટી? બેડ ટી. પછી નાહી ધોઈ પછી નાસ્તો ને ચા પાણી કરાવે. નાહવા માટે પણ સારા સારા સુગંધીમય સાબુઓ અને વસ્તુઓ બધી વાપરે. અને 4-5 ડોલથી ગરમ પાણી શિયાળો હોય તો 4-5, અને ઉનાળો હોય તો ઠંડા પાણીની 5-6 ડોલો. અને દિવસમાં કેટલી વાર નહાય? ઉનાળામાં 3 વાર 4 વાર નહાય. આ શું બતાવે છે? શરીરમાં દેહાસક્તપણું. ઘરવાળા પાછા રાગ કરે ને, બધા ગુરુ હોય તો ભક્તો રાગ કરે કે લો ને સાહેબ હવે તમારા બીમારીમાં લેવાનું છે, તમે આમ ક્યાં લો છો? આટલું લઈ લો સાહેબ, દવાની સાથે લેવાનું છે એવું પડે. દવાના નામે પણ ઘુસાડી દે તમને માલ. કેમ? તમે અજાગૃત છો, શિથિલ થયા છો, પ્રમાદને આધીન થયા છો. કંઈ પણ સલાહ ક્યારેક પણ કોઈ પણ માર્ગને લેવાની આવે સંસારની કે મોક્ષ માટે, તો જ્ઞાનીઓની લેવી, અજ્ઞાનીઓની સલાહ પ્રમાણે ચાલવું નહીં. અજ્ઞાનીની બધી સલાહ અજ્ઞાનમય હશે અને જ્ઞાનીની બધી સલાહ જ્ઞાનમય હશે. આજ દિન સુધી આપણે કોની સલાહ પ્રમાણે ચાલ્યા છીએ? અજ્ઞાનીની સલાહ પ્રમાણે ચાલ્યા છીએ. રાતના 24 નો નિયમ છે, પણ કે તમારે હાજે માજે છૂટ રાખી છે. શું લેતી વખતે? હા, લેતી વખતે હાજે માજે ને ગામ પરગામની તમારા છૂટ, બાકી તમે તારે પાડજો. એટલે દવાના નામે પછી અંદરમાં ઘણું વસ્તુ ઘુસાડે. તમને ક્યાં ઊંઘ આવે છે? ઊંઘની ગોળી લેવી પડે, અને ઊંઘની ગોળી ખાલી પેટે ના લેવાય. એની સાથે 1 કપ ચા પી લો. એક ઊંઘની દેવાની, એક જાગવાની દવા. ચા છે એ જાગવાની દવા, અને આ છે એ ઊંઘવાની દવા. હવે બેનો ભેડ અંદરમાં કુસ્તી થાય. એક હિન્દુસ્તાન, એક પાકિસ્તાન, બે ભેગા થાય તો શું થાય? ગમે એમ કહીને પણ જીવ દેહને સાચવવાનું ચૂકતો નથી, મોહના કારણે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, એથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, તો ગયો દેહથી આત્મામાં દ્રષ્ટિ થાય તો દેહ પ્રત્યેનો નેહ એટલે અધ્યાસ એકત્વ બુદ્ધિ છૂટે. દેહથી વ્યક્ત થયા વગર આત્માનું કલ્યાણ કોઈ પણ જીવ ક્યારેય પણ સાધી શકે નહીં. દેહાધ્યાસ છોડ્યા વગર થાય. ઠંડી હોય, ગરમી હોય, ભૂખ હોય, તરસ હોય, સાતાનો ઉદય હોય, અસાતાનો ઉદય હોય, જીવન હોય, મરણ હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, આ બધાની અંદરમાં જો જીવ જાગૃત ન હોય તો એ દેહાધીન થઈને વર્તવાનું. પરંતુ ઉલટો તે શરીર પ્રત્યે અધિક રાગ વિસ્તારે છે. દિન પ્રતિદિન એનો શરીર પ્રત્યેનો રાગ વધતો જાય છે. કેમ કે હું શરીર, આ શરીર એ જ હું છું, આ માન્યતાની ગાડી થઈ ગઈ. એટલે હવે ભલે બોલવામાં કે આ શરીર હું દેહાદી સ્વરૂપ નથી ને દેશની પુત્ર મારા નથી ને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું, બોલે ખરો,
પણ કોના જેવો? પોપટના જેવો. બિલ્લી આવે તો ઉડ જાના, બિલ્લી આવે તો ઉડ જાના, બિલાડી પકડી જાય તો બોલે કે બિલ્લી આવે તો ઉડ જાના, એટલે હવે ઉડવાનું. અનંત સંસાર દેહાત્મ બુદ્ધિના કારણે આપણા થયા છે. અનંત દુઃખો આપણે દેહાત્મ બુદ્ધિના કારણે ભોગવ્યા છે. ગમે એટલા હજારો શાસ્ત્રો વાંચો તો શું થઈ ગયું? દેહાત્મ બુદ્ધિ ના છોડો. ભલે પંડિત હોય કે ત્યાગી હોય કે XYZ હોય, મિથ્યાત્વનો રોગ, ભ્રાંતિનો રોગ એ તો દરેકને લાગેલો છે. જેને સમય પસંદ છે બધાને. પછી ભલે પંડિત હોય કે ત્યાગી હોય કે ભક્ત હોય કે ક્રિયાકાંડી હોય કે XYZ પ્રકારનો ધર્માત્મા હોય, દેહાધ્યાસ છૂટે એ ધર્મ છે. દેહાધ્યાસ છૂટે એ ધર્મ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યવહાર. તે સમયસાર કેટલી વાર વાંચવી અગત્યનું નથી. સમયસારની કઈ ગાથા તે સભ્ય પ્રકારે પચાય એ અગત્યનું છે. અધમણના જ્ઞાન કરતા અધોળનું આચરણ શ્રેષ્ઠ છે, એમ ગાંધીજી કહેતા. શું કહેતા? અધમણના જ્ઞાન કરતા અધોળનું આચરણ શ્રેષ્ઠ છે. આચરણમાં આવવું જોઈએ. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યોના મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો. એટલે આત્માનો, પોતાના આત્માનો. જ્ઞાની એટલે જ્ઞાન સ્વભાવની આત્મા. પેલા જ્ઞાનીનો દ્રોહ નથી કરતો, બીજા બહારના જ્ઞાનીનો દ્રોહ નહીં. જ્ઞાની એટલે પોતાનો આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાની છે. જ્ઞાન જ્ઞાનીમાં ખડો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. જ્ઞાની એટલે જ્ઞાન સ્વભાવની આત્મા. તો માત્ર જ્ઞાનીનો દ્રોહ એટલે કોનો દ્રોહ? પોતાનો દ્રોહ કરે છે. શરીરને આઠ પંપા રાખી અને ગમે એટલું સાચવો તો નુકસાની કોને ભોગવવાની છે? પોતાને ભોગવવાની છે. કેમ કે તમે અંદરના દેહ પ્રત્યે મોહ કર્યો, એકત્વ બુદ્ધિ કરી, દેહાત્મ બુદ્ધિ કરી, એ પરિણામથી જે કર્મ બંધાણા, એ પરિણામ કર્મના ઉદય આવશે, એ તમને દુઃખ આવશે. વિતરાગ માર્ગથી કંઈ એક કિંચિત માત્ર પણ આગા પાછા થયા તો તમારું રક્ષણ કરવાને કોઈ સમર્થ નથી. વિતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય. વિતરાગ વાણી. તેમને મુનિજનો સારભૂત બોધ આપી શરીરથી વિરક્ત થવાનો યત્ન કરે છે. મુનિઓ છે એ જગતના જીવો, સંસારી જીવો શરીરથી વિરક્ત થાય એવો પ્રયત્નપૂર્વક બોધ આપતા હોય છે. પોતે એ પ્રમાણે આચરણ કરે છે અને બીજાને આચરણ કરવાની પ્રેરણા કરે છે કે ભાઈ તમે ગમે એમ કરીને પણ આ શરીર પ્રત્યેની આસક્તિ છોડો. તો ઘણા આવે પાછા એની પાસે, સાહેબ મને શરીરનો મોહ નથી પણ આ દીકરાનો દીકરો છે ને એનો મોહ છે. શરીરની મને ચિંતા નથી. અને ઘરવાળા માંદા પડે તો શું કે સાહેબ મને લઈ લો પણ એને હાજર કરો. શરીરનો મોહ ના રહ્યો, મને સાહેબ લઈ લો, એમને હાજર કરો. શરીરથી વિરક્ત થયા વગર આત્મકલ્યાણ સાધી શકાય નહીં, ભલે ગમે તે પ્રકારનો ધર્માત્મા હોય. પર કૃપાળુદેવે 833 પત્રમાં બહુ સરસ વાત મૂકી છે. સમયસાર કળશની ટીકાનું ગુજરાતી જ કર્યું છે કે ચંદ્ર ભૂમિને પ્રકાશે છે પણ ચંદ્ર કોઈ દિવસે ભૂમિરૂપ થતો નથી. તેમ સૌપર પ્રકાશક એવો આત્મા
એ આ જગતના પદાર્થોને પ્રકાશે છે, પણ એ ક્યારેય જગતરૂપ થતો નથી. જગતમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. આ એક વાક્ય 14 પૂર્વનો સાર આવી ગયો. જગતમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ. કોઈ પણ સાથે અભેદતા કરી તો સમજવું કે આ મિથ્યાત્વ અને દુઃખોનું બીજ વાયું. અભેદતા શું જાણે તમે એક તમારી ગાડીમાં સંકેશ્વર જાઓ છો અને એક વખત ગાડી પકડી તો ભાડાની ગાડીમાં જાઓ છો, તો તમારી ગાડીમાં જાઓ છો ત્યારે અભેદતા છે કે ભેદતા છે, અને ભાડાની ગાડીમાં જાઓ તો ભેદ છે. આપણી ક્યાં છે? બંધ પડી જાય, બગડી જાય, એને મૂકીને બીજી ગાડી કરી જતા રહેશે, પણ તમારી ગાડી હોય તો મૂકીને નહીં જવાનું. છેક સુધી બરાબર ઘરે પહોંચે ત્યાં સુધી એને હાથવી પડે. હા, ભેદતા. કોઈ પણ જગ્યાએ પરદ્રવ્ય કે પરભાવમાં અભેદતા સાધી એ મિથ્યાત્વનું સ્વરૂપ છે. કોઈ પણ જગ્યાએ પરદ્રવ્ય કે પરભાવમાં અભેદતા સાધી માની સદ્ધી એ જ મિથ્યાત્વ છે, એ જ ભ્રાંતિ છે. તો મુનિઓનું કામ શું છે કે જગતના જીવોને દેહાધ્યાસ છોડાવવાનું નિમિત્ત બનવું. તે છે એ સમજે છે કે બધા કંઈ માનવાનો નથી, પણ હું મારો દેહાધ્યાસ છૂટ્યાનો દ્રઢ મને ભરોસો થાય, દ્રઢ જ્ઞાન રહે, એના માટે હું બોજ આપું છું. સ્વપ્નની અંદરમાં પણ આ દેહ તે હું નહીં એમ આવવું જોઈએ. રૂપાળદેવે શું કીધું કે અમે બહુ ધ્યાને કરીને જોઈએ છીએ ત્યારે માંડ માંડ અમને એમ જણાય છે કે અમે દેહધારી છીએ. અજ્ઞાનીઓ જો અમે બહુ ધ્યાને કરીને જોઈએ છીએ ત્યારે માંડ માંડ અમને એમ જણાય છે કે અમે દેહધારી છીએ, અને આપણે તમે આટલા બધા સ્વાધ્યાય આપો છો ત્યારે માંડ માંડ એમ કહે છે કે અમે આત્મા હઈશું. અમે આત્મા હઈશું. તમે કહો છો આટલું બધું પાછળ પડો છો આટલા વર્ષોથી, આપણા સમસ્યા 8 વર્ષ તમે લીધો, અને આ આત્માનું શાસન કેટલું ચાલશે તો ભગવાન જાણે. પણ તમે એની પાસે હાથું કરીને પડ્યા એટલે તમને નારાજ તો કરાય નહીં, અને તમે કહો છો એટલે અમે આત્મા હઈશું છીએ નહીં, હઈશું. સાદ વાત છે ને, એટલે બારી ખુલ્લી રાખે મિથ્યાત્વની બારી ખુલ્લી રાખે, સાદ વાત છે. એવા મહામુનિજનોની પરિહિત મણી સદોદિત સમ્યક અનુરાગશીલતા તો તું જો. નિસ્વાર્થ મુનિ છે, તારી પાસેથી એને કશું લેવું નથી, એને માત્ર તારા આત્માનું કલ્યાણ થાય એ જ ભાવ છે. એની આ અનુરાગશીલતા, નિષ્કારણ કરુણા, અનુરાગશીલતા એટલે નિષ્કારણ કરુણા, એને તું જો. એને તારી પાસે કોઈ સ્વાર્થ નથી, કંઈ લેવા દેવા નથી, કંઈ તારી સાથે એને લાગતું હોતું નથી. આ તો વિહાર કરીને તારા ગામમાં આવ્યા છે અને તું એમને મળવા ગયો તો એને થયું કે આ માંડ મનુષ્ય ભાવમાં અનંતકાળે આવેલો જીવ છે, અને અહીંથી જશે તો અનંતકાળ સુધી પાછા અને મનુષ્ય ભાવ મળવો મહા દુર્લભ છે. તો જો કંઈક આમાં સમ્યક દર્શનનું બીજ વાવી જાય તો સારું, દેહાધ્યાસ છૂટે તો સમ્યક દર્શનનું બીજ વવાય. એટલે આ બોધ આપે છે. સત્સંગનો રસ ચાખ પ્રાણી તો સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે કડવો ને તીખો, અને પછી આંબા કેરી શાક. પહેલા કડવો લાગે, તીખો લાગે. કડક શબ્દોમાં કે ને, પણ કડક પાણી વિના આ જીવ માર્ગ સન્મુખ થાય એવું કડક ભાષામાં કહેવું પડે છે આચાર્યને.
એ બનેલી વાત છે. બહુ વર્ષો પહેલાં શંખેશ્વર એક ગાડું જાય માલ ભરેલું 85થી નાળોદાનું ગાડું માલ ભરી જાય શંખેશ્વર પર. તો એને 3-4 ડાકુએ ગાડું ઘેરી લીધું રાતના ટાઈમમાં. માલ બધો લઈ જવા માટે પડાવવા માટે પૈસા વગર રૂપી લેવા જેવો હોય. તો હવે એમને તો કંઈ ઊભા રખાય ને એટલે શું પૂછ્યું કે તમારી પાસે ભાંજ છે તમાકુ પેલી રોકડીમાં પીવાનું તમાકુ અમારે ભાંજ પીવી છે હોય તો આપો ને. પેલો નાડો તો સમજી ગયો કે આ છે એ માથા ભારે માણસો પાછળ નાડો તો કોઈ સામાન્ય નહોતો. એ માથા ભારે એને ચોરના ભાઈ ઘંટી ચોર ઘંટી ચોરને ઓળખી લે. આયા છે આ તેને એટલું જ કીધું કે કડક પીવી છે કે મીઠી ભાંજ પીવી છે. કડક પીવી તો ધોકો છે મારો. કડક ભાંજ પીવી છે કે મીઠી ભાંગ પીવી છે. પેલા સમજી ગયા ભાઈ અમારે આપણું કામ છે એવું જતા છે કે ના અમારે ભાંગ નથી પીવી ગયા. તો આચાર્ય ભગવાન કરુણા કરીને કહે છે, કૃપાળુ દેવ આપણને કરુણા કરીને કહે છે, હે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વયાત્મા સમદ્રષ્ટિ દો, વચનને હૃદયે લખો. શીઘ્ર ઓળખો. આ કરુણા કરી આમને કહ્યું કે ધ્યાન છોડો અને પેલા કહ્યું કે આત્માને ઓળખો. વસ્તુ બે એકની. આમ કહું 50% ગાંડા છો અને કહું કે 50% ડાયા છે. વસ્તુ એકની એક પોઝિટિવ છે, એક નેગેટિવ સાઈડથી ગઈ એમના બોધ આપ્યો છે. તો જગતની અંદરમાં શરીરને સાચવવાની સલાહ તો 99.9% જોવા આપશે કે પહેલાં જાતે નર્યા તે મહાસુખ પામે. પહેલું સુખ તે જાતે નર્યા. જગતના જીવો કેવી સલાહ આપે કે જો તમે ગાડા ના થશો, ગોકુળભાઈની પાછળ ધંધો આપણે હાથે ઉડવું ઠીક છે, 2 કલાક 3 કલાક 4 કલાક કરવું તો કરો, પણ આમ મૂકી ના દેવાય. પછી આખો દાડો કરશો શું? આ પ્રકારની સંસારિક વાસનાઓ વધે, સંસારિક પદાર્થોમાં મોહ વધે એવા બોધ આપનારા પ્રેમાચાર્યો ઘણા છે. એવા બોધ આપનારા પ્રેમાચાર્યો ઘણા છે. અને મોટા ભાગે અનાધિકારથી આપણને કોનો બોધ લાગ્યો છે? આ પ્રેમાચાર્યો. હવે તમારા વતી બીજો કોઈ ધ્યાન છોડી દે એમ બનવાનું નથી. આ કામ તમારે જ કરવું પડે. બીજા સલાહ સૂચન આપે એટલું, બાકી તમારો ઉપયોગ સ્વરૂપ સન્મુખ થઈ અને આત્મ સાક્ષાત્કાર ના કરે તો દેહાધ્યાસ છૂટે નહીં. ગમે એટલા હજારો શાસ્ત્રો વાંચો, કોલસાને 50 સાબુથી ધોવો, કોલસો ઉજળો થાય. આખું તલાવનું પાણી ખલાસ કરી નાખો તોય કોલસો ઉજળો થાય. કેમ કે એનો સ્વભાવ છે. તમારો સ્વભાવ તો જ્ઞાન અને આનંદનો છે. તમે તો ઉજળા થઈ શકો એવા છો. જેનો સ્વભાવ જ ના હોય એ એને વ્યક્ત ના કરી શકે, પણ આપણો તો સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવી આત્મા છે. જ્ઞાન એ તો આત્માનું સ્વરૂપ છે. અને સમ્યક પ્રકારે જ્ઞાન પ્રગટ થયું તો હવે એને બાંધનારું કોઈ નથી. જીવ જાગી ગયો. હવે એને આત્મા સિવાય ક્યાંય ચેન પડે નહીં. જે જાગી ગયો હોય એને આત્મા સિવાય કોઈ કાર્યમાં ચેન પડે નહીં. ઉદય વસાત કરવા પડે તો પણ કેવું મન મહિલાઓને વાલા ઉપરે
બીજા કામ કરન તેમ સુખ ધર્મે રે મન ધર ધરે નાના ક્ષેપ કરો. ક્યાંય એને એક સમય બગાડવો પાલ નથી. સગાવાળા હોય મને ઘણા જમવાનું આમંત્રણ આપવા આવે વાંચતા વાંચતા ઘણા દિવસનું કામ નથી આપવું થોડો પ્રસાદ પ્રભુ તમારા પ્રસાદમાં મારી 4 કલાકની હોળી થઈ જાય છે. મારી 4 કલાકની હોળી થઈ જાય છે. 4 કલાક મારે જવામાં આવવાનું તમારા બેસવામાં જમ્યા પછી થોડું બેસવામાં પાછા તમારા હગાવાળા કે બીજો આવે એની જોડે હેલો કરવામાં મારા 4 કલાક થઈ જાય. એટલે બિન પ્રયોજનભૂત સમય વેઠવીને નાખો. મનુષ્ય ભાવનો સમય બધાય કરતાં વધારે કિંમતી છે. એની કિંમત હજી સમજાણી નથી. તમે મરવાની તૈયારીમાં હોય, ડોક્ટરે કીધું કે 5 મિનિટમાં આમાં દેહ છૂટી જશે. એ વખતે તમે કહો કે મારું 6 ખંડનું રાજ આપો પણ મને સાહેબ 10 મિનિટ જીવાડો. 5 મિનિટ તો તમે ગેરંટી આપી છે પણ બીજી 5 મિનિટ 10 મિનિટ મને જીવાડો. તમે કોઈ તમારું રાજ આપી દઉં. બધી આખી ડૉક્ટરની પેનલ જીવાડી શકે તો કિંમતી શું તમારી મિલકત કે આ મનુષ્ય ભાવ એ કિંમતી વસ્તુ કે તમારો આત્મા કિંમતી તો આત્મા છે. દેહ કરતા પણ કિંમતી આત્મા છે. હવે દેહ કરતા કિંમતી છે તો દુનિયાના કયા પદાર્થ કરતા કિંમતી નથી. અબજો ડોલરના હીરા હોય એના કરતા વધારે કિંમતી છે આત્મા. કિંમત નથી આવી. હીરાની કિંમત કોને આવે? જવેને આવે. એમ આત્માની કિંમત કોને આવે? જ્ઞાનીને આવે. અજ્ઞાનીને આત્માની કિંમત આવતી છે. હવે આગળનો શ્લોક કહે છે 98મો શ્લોક 90. ઇત્થં તથેતિ બહુના કિમુનિરિતેન ભૂયસ્ત્યવેવ નनु જન્મનિ ભોક્તં મુક્તં એતાવદેવ કથિतं તવ સંકલ્પ્ય સર્વા પદમ ઇદં જનनं જનાનાં. હે જીવ, આમ છે અને તેમ છે એમ ઘણું કહેવાથી શું સિદ્ધિ છે? આ સંસારમાં પરિભ્રમણ કરતા તે આવા શરીર તો અનંતવાર મેળવ્યા અને છોડ્યા. ટૂંકામાં એટલું જ કહેવાનું કે જીવને શરીર એ જ સર્વ આપત્તિનું સ્થાન ઘર છે. તીર્થંકરની વાણીમાં જેટલું કહેવાય એટલું આચાર્ય ભગવાને કીધું છે. તીર્થંકર એમની વાણીમાં જેટલું કહી શકે એટલું આચાર્ય ભગવાને આપણને કહ્યું છે. આપણે તો એક સાહેબ તમે કહો છો બધી વાત સાચી પણ મારી કર્મનો ઉદય અને પરિસ્થિતિ આમ છે, મારે આમ કરવું છે પણ તેમ નડે છે. પેલું પેલા તું બધાને નડે છે, તું ખસ તો બધા રાજી થઈ જાય. બાનાબાજી અત્યાર સુધી જીવે કરી છે કે મારે આવો ઉદય છે, આવા નિમિત્તો છે, આવી જવાબદારી છે, આવી ફરજ છે. હોય મોહ અને માને ઉદય તો કંઈ કર્મ ભૂલતા આટું બસ બાનાબાજી જ કરી છે. જ્યારે જ્યારે જ્ઞાનીઓ મળ્યા અનંત કાળમાં અનંતવાર ત્યારે ત્યારે આપણે આપણો બચાવ કરવા માટે સાહેબ મારે આ ઉદય છે, મારી શું ફરજ છે, છોકરાઓ મધારા થઈ ગયા છે, એની માં કરી એટલે મારા માથે જવાબદારી આવી ગઈ છે. ઘણું
ભણવા આવતું, પણ હવે 10મા 12માની પરીક્ષા ચાલુ રહ્યા છોકરાઓને આ કરવાનું. પણ તારી આ પરીક્ષા ચાલે છે મોક્ષની બાબુ, આ બોર્ડની એક્ઝામ છે. પેલો તો નપાસ થશે તો બીજા વર્ષે બેસે, પણ તને ફરીને મનુષ્યભોગ મળવો દુર્લભ છે. એટલે આ જીવે પોતે પોતાનું આમ છે તેમ છે એ માનાબાજી કરીને પોતાનું અકલ્યાણ પોતે જ કર્યું છે. સાતમી નરકનો નારકી આટલી બધી પ્રતિકૂળતાની વચ્ચે પણ જો કામ કરી શકતો હોય તો તમે કેમ ના કરી શકો? તમને શું નડે છે? પણ શિથિલ માણસોનો સંગ છે, અજ્ઞાનીઓનો સંગ છે. એટલે અજ્ઞાનના સંગમાં અજ્ઞાનમય ભાવોની વૃદ્ધિ થાય એવી જ પ્રેરણા અને પોષણ મળે. સાહેબ પણ આજીવિકાનું સાધન નથી, શું કરવું? આજીવિકાઓ માટે તો ઠીક છે, અને છતાંય તારો 50 લાખનો ફ્લેટ વેચી નાખે તો આજીવિકાની ચિંતા નથી, ભાડાને ઘરમાં જ એવો 50 લાખનો ફ્લેટ તને 10,000ના ભાડા મળે છે. 50 લાખ ખર્ચીને 50,000ના વ્યાજમાં બાકીના 40,000માં તારું ઘર ચલાવજે અને ભાડાના વ્યાજમાં મકાનમાં રહે. એટલે દેહ છૂટતી વખતે તને ઘરનો અભ્યાસ નહીં રહે કે મારું ઘર નથી. ધર્મશાળામાં મોહ થાય નહીં એમ પારકા ઘરમાં મોહ થાય. लाख बात की बात यही निश्चय बुलाओ, तोड़ी सकल जग दंड फंद निज हाथ में जाओ. बस આ બધાનો સર્વા આટલામાં આવી. લાખ વાત એક જ વાત નિશ્ચયમાં લાવો હૃદયમાં કે બધા જગતના ધન તન છોડી નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવાન ભવંત લહો. એમ ઘણું કહેવાથી શું સિદ્ધિ છે? આત્માની કઈ સિદ્ધિ થવાની નથી. બાનાબાજી કરવાથી કે આત્માની સિદ્ધિ થાય નહીં. કરોડો કામ મૂકીને આ કામ કરી લેવાનું છે. ફર્સ્ટ પ્રાયોરિટી કોની? તો કે આત્માનું સમ્યક દર્શન થાય એની. એના માટે ઘર છોડવું પડે, દેહાધ્યાસ છોડવો પડે, કુટુંબ છોડવું પડે, જગતના સંયોગો પદાર્થ છોડવા પડે, બાહ્ય સુખો છોડવા પડે. તો પણ જો આ મળતું હોય તો બહુ સસ્તામાં સોદો છે. આ સોદો બહુ સસ્તામાં. કોઈ તમને કહે કે તમારું મિલકત બારણામાં કહે તો તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવું, તો તમે કરો સોદો, સહી કરો દસ્તાવેજમાં. ચલો ગેરંટી આપે કે હું તમને સમ્યક દર્શન કરાવું, પણ તમારી બધી મિલકત મારા નામે કરી દો. તમને એમ થાય કે આ એના નામે મિલકત કરે અને ના થાય તો હું તો ત્રિશંકુને વચમાં લટકું. કોર્ટે ગેરંટી દીધી કે માત્ર એક સત્પુરુષને શોધ અને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરીને વર્ત્યો જાય, અને પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે છે કોઈ ગેરંટી પર સહી કરનારો કોઈ છે? આજ સુધી આપણું છે કોઈ સહી કરી છે? આ તો રાંડી રૂવે માંડી રૂવે અને સાત ભરતાવાળી બસ મોઢું ના ખોલે એવી સ્થિતિ છે. અહીં ના મળે તો કે પેલા પાડે જાઓ, અહીં ના મળે તો કે આમ જાઓ, આમ ના મળે તો કે આમ જાઓ. બસ એ હાથ ઘર બદલે એમાં એનો આયુષ પૂરું થઈ ગયું, નીકળી ગયું. એક સત્પુરુષને શોધ અને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરીને વર્ત્યો જાય. એટલે સંપૂર્ણ આજ્ઞાંકિતપણે વર્ત્યો જાય, સંપૂર્ણ આજ્ઞાંકિતપણે વર્ત્યો જાય. પછી જો તને મોક્ષ ના મળે તો તું મારી પાસે મળે કેમ બને? કેમ પારસ મણી લોઢાને અડે અને સોનું ના થાય એમ બને કેમ?
પારસમણી તમે અડાડો અને સોનાનું રોડો ના થાય તો હું તમારા આખી જિંદગીમાં ગુલામ થઈ ગયો એમ કે ગેરંટીવાળો માણસ. અને ગેરંટી આપનાર કોઈ સામાન્ય પુરુષ નથી હો, એકાવતારી પરમાત્મા છે. આ ગેરંટી આપનાર કોઈ સામાન્ય પુરુષ નથી, એકાવતારી પરમાત્મા છે. પણ સાહેબ કોઈક સત્પુરુષ મારી પરીક્ષામાંથી પાસ થાય તો કરું ને. આવ્યું ઉપાધિનું પોતા અનંતા કેવળનાની એની પરીક્ષામાં ફેલ ગયા છે તો આ છદ્મસ તો શું પાસ થાય? અનંતા કેવળનાની એની પરીક્ષામાં ફેલ ગયા તો વર્તમાનમાં છદ્મસ્ત ગુરુ તો એની પરીક્ષામાં શું પાસ થાય? ભૂતકાળના કૃપાળુદેવને શોધે છે પણ વર્તમાનના કૃપાળુદેવને શરણે જતો નથી. મહાવીરના પત્રમાં આવે છે 680માં, ઉદસમકાળના દુર્ભાગ્ય જીવો ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા નીકળ્યા છો. અથડાતા જીવોને વર્તમાન વિદ્યમાન વીરને શરણે આવો તો તમારો શ્રેય છે. હંમેશા બીજા મહાવીર અથવા રામ અથવા મહાવીર છે. એટલે આપણને એમ લાગે કે એ વખતે કે કૃપાળુદેવ ભાંગ પી લીધી છે કહી દીધું હશે. એ વખતે એમને જ્ઞાનની ભાંગ પીધેલી છે, જ્ઞાન ભાંગ પીધેલી. તેરસનો વરઘોડો હતો, ચૈત્ર સુદ તેરસનો વરઘોડો હતો. અને કોઈને બોધ નથી આપ્યો, અંગત નોટ કરી છે કે મહાવીર સ્વામી ભગવાનના નામે આવો મોટો વરઘોડો નીકળ્યો છે અને કેટલા બેન્ડ વાજાને ગાતા નાચતા જાય છે. પણ ધર્મ શું છે એ તો આ સમજતા નથી. હવે એ ધર્મ આપનાર જ્ઞાની પુરુષ તો આવી બેઠા છે અને ભૂતકાળની ભ્રમણામાં મહાવીરને શોધવા નીકળ્યા છે. દુષ્મકાળના દુર્ભાગ્ય જેવો છે. વર્તમાન વિદ્યમાન વીરને શરણે આવો એટલે વર્તમાન આત્મજ્ઞાની પુરુષના શરણે જાઓ અને એના કરતાં નિશ્ચિત જાઓ તો વર્તમાન તમારો જ્ઞાન સ્વભાવી આત્મા એના શરણે જાઓ તો તમારું શ્રેય છે. પેલો વ્યવહારથી આ નિશ્ચય છે. તો હે જીવ, આમ છે અને તેમ છે એમ ઘણું કહેવાથી શું સિદ્ધિ છે? આ સંસારમાં પરિભ્રમણ કરતા તે આવા શરીર તો અનંતવાર મેળવ્યા અને છોડ્યા. ટૂંકમાં એટલું જ કહેવાનું કે જીવને શરીર એ જ સર્વ આપત્તિનું સ્થાન છે. ક્યારથી આપણું પરિભ્રમણ ચાલે છે? અનાદિકાળ. તો અનાદિકાળના પરિભ્રમણમાં 84 લાખ યોનિના દેહ ધારણ કર્યા. આપણે દરેક પ્રકારના દેહ ધારણ થઈ ગયા. એક વાર નહીં પણ એક પ્રકારના દેહ અનંતવાર. મનુષ્ય અનંતવાર થયા, દેવમાં અનંતવાર ગયા, નારકીમાં અનંતવાર ગયા, તિર્યકમાં પણ અનંતવાર ગયા. એટલે આ દેહને અનંતવાર મેળવ્યા અને છોડ્યા. આને મેળવવા માટે કોઈ મહેનત કરવી પડતી નથી. એક ઉપયોગને આત્મામાં ના જોડો તો કઈ મહેનત કરવી નથી. એક ઉપયોગને આત્મામાં જોડો તો આ દેહ મેળવવાની મહેનત કરવી પડે. ટૂંકામાં એટલું જ કહેવાનું કે હવે બહુ લાંબે તમારી જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. આપણને થાય કે મારે તો કોઈ જંજાળ છે જ નહીં, એટલે બાપુ 24 કલાક તો જંજાળમાં જ પસારેલું છે. ધંધો છોડી દીધો એટલે જંજાળ થોડી છૂટી ગઈ, પછી નવી વધારી છે. ઘર છોડી દીધું તો બીજા ઊભા કર્યા છે. આશ્રમમાં ગયું તો અહીં ઘરમાં 5 હતા, ત્યાં 50 ભેગા થયા, ત્યાં નવો સંસાર પાછો ઊભો કર્યો છે. પેલો ધર્મના નામે સંસાર કર્યો, આ કર્મના નામે સંસાર હતો, પણ સંસાર તો બેમાં છે. ટૂંકામાં એટલું જ કહેવાનું કે જીવને શરીર એ જ સર્વ આપત્તિનું સ્થાન છે. બધાએ દુઃખોનું મૂળ આ શરીર છે અને બધાએ શરીર મળવાનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતા શરીરો અને અનંતા દુઃખો રહેલા છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતા શરીરો અને અનંતા દુઃખો રહેલા છે.
કાલ અહીંથી પર જવાનું થશે. તારું શાસ્ત્ર જ્ઞાન કંઈ કામ નહીં આવે. તે ભગવાનની બાહ્ય પૂજા ભક્તિ કરી છે, પુણ્ય થોડું છે આ બધાનું, એ સામાન્ય તને પુણ્યના કારણે બધા સંયોગો અનુકૂળ મળશે એટલું. દર્શન મોહ તો અહીંથી ગાઢો કરીને જાય છે. એટલે બધી આપત્તિનું મૂળ આ દર્શન મોહ મિથ્યાત્વ છે. શરીર વ્યવહારથી છે, નિશ્ચયથી મિથ્યાત્વ છે. બધી આપત્તિઓનું સ્થાન શરીર છે અને શરીરમાં આત્મબુદ્ધિ એટલે મિથ્યાત્વ એ છે. આ શરીર કેવળના નપાવેલું છે. એવું નથી કે શરીર તમને રખડાવે છે. આ શરીરમાં તમે કેવળ જ્ઞાને પ્રગટ કરી શકો છો. જેમને કેવળ જ્ઞાન પ્રગટ થયા અને મનુષ્ય શરીર હતા નહીં, અને તમે અનંત ભાવ ભટક્યા તો મનુષ્ય શરીરમાં રહીને ભટક્યા નહીં. તો શરીરનો વાંક ના કાઢો, વાંક તમારો પોતાના અજ્ઞાનનો કાઢો. હવે સાહેબ શું થાય, 80 વર્ષથી ત્યારે શરીર સહકાર આપતું નથી, અને વેડમીને ભજીયા બનાવે તો શરીર સહકાર આપે છે સાહેબ. હજી 80 વર્ષે વેડમી અને મેથીના ભજીયા બનાવે તો એને શરીર સહકાર આપે કે આજ બીજું રહેવા દે, દાળ ભાત તો રોજ ખાય છે, આજ માત્ર 3-4 વેડમી ખાઈ લે, અને ઘી તને કોઈ આપતા નથી. ડૉક્ટરે ના પાડી છે કે કોલેસ્ટ્રોલ તારું વધી ગયું છે, પણ આજ વાંધો નહીં, ખાઈ લે. આ શરીરની સેવા, શરીરનો મોહ એ જ આપત્તિ છે. જેટલી તું ચિંતા દેવી રાખે છે એટલી નહીં, એનાથી અનંત ગણની ચિંતા આત્માની રાખ. કેમ કે અનંત ભાવને એક ભાવમાં ટાળવો છે. જેટલી તમે દુનિયાની ધનની કે દેવી ચિંતા કરી, એટલી જો આત્માની ચિંતા કરી હોય તો તમારી સ્થિતિ કેવી હોય? શું થાય? તમારે બેલેન્સ રાખવું પડશે. દેહની રાખીશ ને આત્માની રાખીશ, બેલેન્સ રાખીશ. બેલેન્સ રાખો. એટલે દેહ છે એ તારા હાથની ચીજ નથી પ્રભુ, એ કર્મ સરકારને આધીન છે. તું દેહને ગમે એટલો કે મારો દેહ રોગમાં મુક્ત થઈ જાવ ને તંદુરસ્ત રહો ને કંઈ તકલીફ ના થાવ, તારી ઈચ્છા પ્રમાણે દેહ ચાલવાનો એ કર્મના ઉદયને અનુરૂપ એની સાતા અસાતાનો સંબંધ રહેલો છે. અને એ સાતા અસાતાના ઉદયને ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર પણ ફેરફાર કરી શકતા નથી. કોઈ કરી શકતા. જેમાં ફેરફાર થઈ શકતો નથી એમાં ફેરફાર કરવા અનુભવ કાઢી નાખ્યા, અને જેમાં ફેરફાર થઈ શકે છે, આત્માના વિભાવમાં ફેરફાર થઈ અને સ્વભાવ થાય છે, એનો પુરુષાર્થ આ જીવે કર્યો નથી. જેટલું તમે શરીરને સાચવશો એટલું આત્માને મહા નુકસાનના ખાડામાં ઉતારો છો, એટલું સમજજો. ઘોડાને ચણા ખવડાવો છો તો ઘોડાને એટલો દોડાવો તો ચણા ખવડાયા સાર્થક કહેવાય. એમ આને તમે રોજ કંઈક ને કંઈક હવે કહીને રસ ખવડાવશો અને પાતરા ખવડાવશો તો એની પાસેથી કામ લઈ લો કે ભાઈ આજ તને 10 સામાયિકની અંદરમાં મારે કરાવી અને તારા દ્વારા મારા આત્માનો હિત સાધવાનો છે એટલે હું તને ખવડાવું છું, નહીં તો હું કંઈ ખવડાવું તને નથી. અને બહુ તોફાને ચડે તો મુનિઓ મહિનાના ઉપવાસ કરી નાખે. ઘોડાને થકવવો હોય તો એને ખાવાનું ચણા અને ઘાસ બંધ કરો એટલે ઓટોમેટિક થાકી ઢીલો થઈ જશે. ઘોડાને થકવવો હોય તો ચણા અને ઘાસ ખવડાવવાનો ઘોડો થાકી જેમ બનવાનો નથી, એનો ખોરાક આપતો બંધ કરી દેવો છે. એટલા માટે તપશ્ચર્યા દ્વારા જે સાધના થાય છે એ સાદાશલ્યપણામાં સાધના થઈ શકતી. એટલે બધા 12 પ્રકારના તપ મૂક્યા છે. એનું કારણ પણ આ જ છે.
દેહાધ્યાસ છોડી શકો અને તમે આત્માનું કલ્યાણ કરી શકો એટલા માટે આ 12 પ્રકારના તપ છે. અનેક પ્રકારે દ્રષ્ટાંત અને દ્રષ્ટાંતાદિ દ્વારા ઘણું કહેવા છતાં તને કંઈ પણ અસર ના થઈ તો હવે તને ઘણું કહેવું નિષ્ફળ છે. પેલું વાક્ય તો આગમ વાક્ય જેવું છે. જીવને શરીર એ જ સર્વ આપત શાંત, પણ જીવની કમનસીબ અને કમજોરી છે કે 84 લાખ યોનિમાંથી કોઈ પણ યોનિમાં જવું હોય તો શરીર એના રહેવાતું છતાં શરીર એનું થતું નથી. છતાં શરીર એનું એ હકીકત છે. એક સમય પણ શરીર વગરના રહો તો તમે શરીરમાં જતા રહો. એક પેલા કર્મ સમજ્યા છે કે આને રાખવા જેવો નથી શરીર વગરનું. એટલે છેવટે કાળમાં શરીર અને તેજસ શરીર તો તમારી સાથે બીજી ગતિમાં જતાય સાથે આને રેઢો મૂકવા જેવો નથી. અને આ જીવે કહે છે કે આના શરીર વગર રેઢું રહેવા જેવું નથી. જો સિદ્ધલોકમાં જવું હોય તો આને રેઢું મૂકવું પડે, અસિદ્ધલોકમાં તો જવું નથી તો આને રેઢું મૂકવા જેવું નથી. ઘરમાં આગ લાગે, ચારે બાજુથી આગ લાગે, તમે નીકળી શકો એવી સ્થિતિમાં નથી. તમે ગાડલા ગોદડા કાઢશો કે ઘરેણાનો ડબ્બો કાઢશો? સમય ઓછો છે, ઘરેણાનો ડબ્બો કાઢશો. ઘરેણાનો ડબ્બો છે કાઢવાનો સમય નથી. અને કુટુંબીજનમાં નજીકના નજીક દીકરો અને દીકરીને ઘરવાળા મળે છે તો દાગીના સાચવશો કે આને કાઢશો? કોને કાઢશો? દીકરા દીકરીને કે ઘરવાળાને કાઢશો? અને એ દીકરી એવું નથી ને તમે એકલા જ બચો એવા છે તો તમે કોને કાઢશો? એ બચે એવું નથી તો તમે કોને કાઢશો? હવે દેહ બચે એવો નથી તો તમે કોને બચાવશો? આત્માને બચાવો. હા, વાંદરાના દાખલા એના જેવું. આપણે પૂછડી વગરના વાંદરા છીએ. વાંદરા તો છે જ ને અમુક છો. ને આચાર્ય ભગવાને હાથ ધોઈ નાખ્યા લાઈફ બોય સાબુથી કે હવે આને આટલા બધા દ્રષ્ટાંત દીધા તો આ ટસનો મસ થતો નથી. કેટલું કીધું, ટૂંકામાં કીધું ને લંબાણથી કીધું કે ટૂંકામાં ટચ, પરમાંથી ખસ, સૌમાં વસ, આટલું કરે તો બસ, અને નહીં તો 84માં હસ, તારી મૂર્ખામી ઉપર હસ લે બસ. આ અનાદિ અનંત સંસાર વાસમાં પરિભ્રમણ કરતા એકને છોડી બીજું અને બીજાને છોડી ત્રીજું એમ ઉત્તર અનંત સંસાર શરીરના રાગે ગ્રહ્યા અને છોડ્યા. શરીરમાં રાગ કર્યો એના કારણે અનંત સંસાર આ દેહ ધારણ કર્યા. શરીરને પોતાનું માન્યું અમિથ્યાત્વ. કોના કારણે આ બધા દેહ મળ્યા? મિથ્યાત્વના કારણે મળ્યા છે. અને વાંક કોનો કાઢે છે કે સાહેબ આ ઉદય એવો આવ્યો ને બધા નિમિત્ત એવા આવ્યા એટલે મારું કામ થયું. પ્રભુ તે મિથ્યાત્વના ઉદયને આધીન થઈને વર્તન કર્યું એટલે તારું કામ થયું નહીં. તું સ્વતંત્ર હતો મિથ્યાત્વને છોડવામાં, પણ એ તે સ્વતંત્રતાનો સદુપયોગ કર્યો નહીં અને દુરુપયોગ કરીને પરતંત્ર થયો. છતાં હજુ સુધી તે પ્રત્યેની તારી મૂર્છા નિવૃત્ત થઈ નહીં. આવા હજારો શ્લોકો સાંભળો. જે પાડો હજારો પૂરા થઈ ગયો હોય એ તણખલાથી માને? એક સાંઠા જેવા તણખલાથી માને? આટલું બધું કીધું
તોય આપણે હજી દેહાધ્યાસ છોડવા તૈયાર. એમાંથી એક જ તો બધી છોડવાની શક્તિ એને કે તમારે છરી મારી મારી નથી નાખવાનું, પણ એમાંથી એક જ તો બધી છોડવાની છે. આટલું તો કરો. આમાં કંઈ પૈસા આપવાનું નથી, પુસ્તક વાંચવાનું નથી, કંઈ દોડવાનું નથી, જવાનું નથી. તમે તમારી પથારીમાં સૂતા સૂતાય કરી શકો એવું કામ છે. શરીર ના કામ કરતું હોય તો ખુરશીમાં બેઠા બેઠા કરો. દેહાધ્યાસ ખુરશીમાં બેસીને છોડી શકાય છે. પથારીમાં સૂતા સૂતા અને ડંડો પીલાના 5 ગાદલા ઉપર સૂતા છે તો દેહાધ્યાસ છોડો તો છોડી શકાશે, કેમ કે ઉપયોગનું કામ છે. સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે જન્મ મરણ ક્ષુધા તૃષા અને રોગ આદિ સર્વ ભયંકર આપત્તિનું સ્થાન એ શરીર જ છે. દેહની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. આ જન્મ મરણ ક્ષુધા તૃષા રોગ બધું કોનું છે? શરીરને છે, આત્માને નથી. એટલે આપત્તિનું સ્થાન શરીર છે. તેથી સર્વથા વિરક્ત થઈ કોઈ એવો ઉપાય કરવો આવશ્યક છે કે જેથી જીવને અનંત દુઃખની ખાંડરૂપ શરીરની ફરી પ્રાપ્તિ ના થાય. એવો ઉપાય તો એક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો છે. એ સિવાય બીજો કોઈ ઉપાય છે? ઉપયોગમાં આત્મા પકડાય એ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. હજારો શાસ્ત્રો વાંચો કે હજારો તીર્થોમાં જાઓ કે હજારો પ્રકારની ભક્તિઓને સાધનો કરો, પણ જ્યાં સુધી ઉપયોગમાં આત્મા નહીં પકડાય, સ્વસંવેદનમાં આત્મા નહીં આવે, ત્યાં સુધી બીજો કોઈ ઉપાય કામ આવ્યો નથી. આ પ્રમાણે આ શ્લોક અહીં આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા